આખી ખેતી તો બધી નહીં આપણાથી થઈ શકે એમ ઓર્ગેનિક, પણ આપણે આપણા પૂરતી તો કરી કીએ શાકભાજી, આપણે આપણું પોતાનું ખાવા માટે તો કરવું. એટલે મેં 18 થી થોડી શરૂઆત કરી હતી. તો આજે મેં આખો મારો આ 5 વીઘાનો નંબર આખો ઓર્ગેનિક કર્યો. એક ભાગમાં મેં બટાકા કર્યા છે, બાદશાહ બટાકા, એ પણ ઓર્ગેનિક કર્યા છે. અચ્છા. અને એક ભાગમાં બધી એક્ઝોટિવ શાકભાજી. કેરી આવશે આમાં? આ કેસર આપણી કેસર છે. અચ્છા, તો બનાસની જમીન પર કેરી થશે? થશે આખો. આ પાલક જ છે ને? હા. હવે તમે એવું કહો કે ઓર્ગેનિક ની તાકાત શું, કે ઓર્ગેનિક તાકાત હારી દેશી પાલક કરતી હારી સારી થાય. ઓર્ગેનિક માં જો તમે વળો તો એમાં ટાઈમ થોડો લાંબો જશે, પ્રોસેસ થોડીક વધારે લાંબી છે, પણ એનું જે ફળ હશે ને એ બહુ સારું છે. પણ એવું થાય કે પહેલા જેટલું કમાતા હતા એટલું નથી કમાઈ શકતા? એ 2 વર્ષ તો આપણે તકલીફ રહે, પણ 2 વર્ષ ત્રીજા વર્ષે આપણે થાય છે, ત્રીજા વર્ષે પછી આપણે કિંમત એની વળતર મળી રહે છે. જે આગળ નુકસાન કર્યું એ વળતર મળી રહે. એક સમય માણસનો જીવનમાં એવો આવે છે કે જ્યારે એને એવું લાગે કે એની પાસેથી બધું છીનવાઈ ગયું છે અને હવે કશું જ નહીં મળે, અને ત્યારે પણ એ ઊભો થાય છે અને ખેતી કરે છે, અને ખેતી એને ક્યાં સુધી પહોંચાડી શકે છે એની આજે વાત કરવી છે. કે વધારે દવા વાપરવાથી અમને કુદરતી એ ઠેહ આપી, પણ એ ઠેહ ક્યારેય ભૂલાય એવી નથી. એમના છંટકાવથી જે પેલી ગ્લાયફોસેટ જે આવે છે દવા, એ બહુ ડેન્જર દવા આવે છે. બધું લીલું એટલું નાશ કરી નાખે એવી દવા આવે. જેટલું લીલું દેખાય લીલા ઉપર પડે એ બધી દવા બાળી નાખે. ખેતરને મોટું નુકસાન કરે, જમીનને ખૂબ મોટું નુકસાન કરે. અને 6 તારીખે આવો બનાવ બન્યો, અને 1 મહિનો ને 8 દાડે હું દવાખાનામાં દાખલ રહ્યો. અને એના કારણથી મારો જે બગીચો 2,45 લાખમાં જે મોગ્યો હતો, એ બેન હમુરદો 15 લાખનો થયો. એટલે બધો ખૂબ મોટો ફટકો આવી ગયો અમને. એટલે ત્યારથી અમે સંકલ્પ કર્યો કે આ જે રાસાયણિક ઝેર મુક્ત આપણે કરી રહ્યા હતા એનો એક કુદરતી આપણને આ ઠપકો આપ્યો છે આટલો. એટલે આપણે જમીનને જેટલી વેદના પહોંચાડી એટલું. જે આ એક જ રોપો છે. હવે આપણો દેશી પાલકનો રોપો 200 ગ્રામનો જ થાય, પણ આર્યો મારે અત્યારે 21 દિવસના જ રોપા થયા. 21 દિવસ એક જ રોપો 1.5 કિલોનો થશે આર્યો પાલકનો. આપણે જે પેલા પેસ્ટિસાઇડ જે દવા વાળા કસ એમાં પાકું ના હોય, એમાં નાનું મોટું એમાં આખો અલગ અલગ હોય છે, આ બધા એક જ સાઈઝ છે. આપણે આ બાદશાહ બટાકા, આ પાલક લેટ્યુસ છે, આઈસબર્ગ છે, લેટ્યુસ છે, અલગ અલગ જાતના નામ છે, પણ આપણી દેશી ભાષામાં બધો પાલકના અલગ અલગ પ્રજાતિના છે, પણ એક્ઝોટિક છે. એટલે લેટ્યુસ ને આઈસબર્ગ ને બધા એ થાય. નમસ્કાર, મારી પાછળ એકદમ મસ્ત મજાનું હરિયાળું ખેતર તમને દેખાય છે, એટલે તમે સમજી ગયા હશો કે હું ક્યાં આવી છું. કાંકરેજના કંબોઈ ગામમાં આવી છું, અને એક ખેડૂતની કહાની તમારા સુધી પહોંચાડવી છે. એક એવા ખેડૂતની કહાની છે કે જેની પાસે બધું જ છીનવાઈ ગયું, કુદરતે બધું છીનવી લીધું, અને પછી એ પોતાના પગભર ઊભા થયા. અને જે રીતના ઊભા થયા, જે રીતના ખેતી કરી, એક સમય માણસનો જીવનમાં એવો આવે છે કે જ્યારે એને એવું લાગે કે એની પાસેથી બધું છીનવાઈ ગયું છે અને હવે કશું જ નહીં મળે, અને ત્યારે પણ ઊભો થાય છે અને ખેતી કરે છે, અને ખેતી એને ક્યાં સુધી પહોંચાડી શકે છે એની આજે વાત કરવી છે. આમ તો ખેડૂતની વેદના અમે તમને બતાવી છે, ખેડૂતનું બધું જ છીનવાઈ ગયા પછી એમની જે વેદના હોય છે એ પણ તમને બતાવી છે, પણ કુંવરજીભાઈ કંઈક અલગ છે.
એમની કહાની ખૂબ ઇન્સ્પાયરિંગ છે. જે પણ ખેડૂતો આ સાંભળશે એમને એવું લાગશે કે જ્યારે કુદરત બધું છીનવી લે, કે ભગવાન પણ જો બધું છીનવી લે ને તો એ પાછું પણ આપે છે ને ડબલ કરીને આપે છે. તો આજે વાત કરવી છે કુંવરજીભાઈ સાથે, એમનું ખેતર તમને બતાવવું છે અને કેટલું યુનિક ખેતર છે એ તમને બતાવવું છે. એવી શાકભાજીઓ તમને બતાવીશ જેના નામ તમે મોટાભાગે સાંભળ્યા પણ નહીં હોય, અને સાંભળ્યા હશે તો પણ તમે ખાધા નહીં હોય શાયદ. એટલે ચલો આજે સરસ મજાની એક કહાની તમારા સુધી પહોંચાડું, એક અલગ કોન્સેપ્ટ અને એક અલગ ખેતર તમને બતાવવું છે આજે. નમસ્કાર કુંવરસિંહજી. નમસ્કાર. કેમ છો? એકદમ મજામાં? આવો મજામાં હો. બસ, તો આ કુંવરસિંહજી છે ને, એમની જોડે વાતો કરવી છે. એક્ઝોટિક જે વેજીટેબલ્સ કહેવાય છે એની વાતો કરવી છે, અને એમની કહાની બી બહુ જ સુંદર છે. આમ તો સુંદર નહીં પણ વેદનાવાળી છે, પણ એના પછી જે ઊભા થયા છે એ કહાની ખૂબ સુંદર છે. તો એમની સાથે વાત કરીએ. આવો, બેસો. હા, મસ્ત મજાના ખેતરમાં અમે બેઠા છીએ. ઓર્ગેનિક ખેતીની વાત કરવી છે અને કુંવરસિંહજીની કહાની પણ તમારા સુધી પહોંચાડવી છે. પહેલાં તો આટલું મસ્ત ખેતર છે, આમાં શું વાવેતર કરો છો, કયા કયા વેજીટેબલ્સ છે, અને ઓર્ગેનિક ખેતી જ કેમ? હવે ઓર્ગેનિક ખેતી તો આમ તો અમે 2-4 વર્ષથી 2021 થી કરી છે શરૂઆત, પણ આ 24 ની અંદર મારી કાર્બન ભરપૂર થવાથી આજે ભરપૂર ઓર્ગેનિક થઈ ગઈ છે જગ્યા મારી. અને એક ભાગમાં મેં બટાકા કર્યા છે, બાદશાહ બટાકા, એ પણ ઓર્ગેનિક કર્યા છે. અચ્છા. અને એક ભાગમાં બધી એક્ઝોટિવ શાકભાજી. એક્ઝોટિવ તો ખરી જ, પણ આપણે એ પણ ઓર્ગેનિક. એ પણ ઓર્ગેનિક. અચ્છા. અને કઈ શાકભાજી સિવાય બીજું કઈ કરો છો કે પછી શાકભાજી જ ખાલી? બીજું મારે હરિયાળા બનાસની એક આ નર્સરી છે, અને એક અમે બાયોચાર ખાતર બનાવીએ છીએ. અચ્છા, જાતે જ ખાતર? જાતે જ બનાવીએ. અને ઓર્ગેનિક કેમ? કારણ કે ખેડૂત ને એવું હોય કે અત્યારે જે પ્રકારની જમીન છે, જે પ્રકારે રાસાયણ મળે છે, તો ખેતી જલ્દી થાય, વધારે પાક નીકળે, તો એ બધાની વચ્ચે ઓર્ગેનિક તરફ કેવી રીતના વળ્યા? હવે ઓર્ગેનિક આમ તો એવી વસ્તુ છે બેન કે ઓર્ગેનિક ખાવાથી તો મારા જ ઘરનો એક પ્રશ્ન છે આખો મોટો, કે એ પ્રશ્ન મારા ઘેરથી એક એવી તકલીફ હતી, પણ એમને મેં એક ગૌમૂત્રનું બધું જેમ બધાને કીધું એમ કરીને મેં બધું પાયું હતું. તે એક ગાય આધારિત, અને મને આજે એ 2016 નો રિપોર્ટ છે અને 2021 નો રિપોર્ટ છે. તે મારા ઘેરથી એક કેન્સરનું આવ્યું હતું 2016 માં, પણ મેં કોઈ દવા બીજી કરી નથી, ગાય આધારિત. પછી 18 માં મેં સંકલ્પ લીધો, કીધું આપણે આખી ખેતી તો બધી નહીં આપણાથી થઈ શકે એમ ઓર્ગેનિક, પણ આપણે આપણા પૂરતી તો કરી કીએ શાકભાજી, આપણે આપણું પોતાનું ખાવા માટે તો કરવું. એટલે મેં 18 થી થોડી શરૂઆત કરી હતી. તો આજે મેં આખો મારો આ 5 વીઘાનો નંબર આખો ઓર્ગેનિક કર્યો. અને 18 થી કેમ ઓર્ગેનિક? એની પહેલા શું કરતા હતા? એના પહેલા મેં દાડમ હતી, મારે દાડમના બગીચા હતા. પેલા તો એરંડા ને એવું વાવતા, આજથી 10 વર્ષ પહેલા. એટલે બનાસના નોર્મલ જે ખેડૂતો કરે છે તમે કરતા? એ બધું કરતા અમે. પછી જ્યાં અમે બગીચા જોવા જાય બધે આખા બનાસકાંઠામાં અને કચ્છમાં બધે બગીચા જોવા જાય કે દાડમના, કે અમે આટલા કમાણા, એટલે ઓકડા મોટા હતા, પણ અમે ઓકડા ઉપર વિશ્વાસ ના કરતા, પણ બધે એક જ ઓકડા મળ્યા કે દાડમમાં રૂપિયા સારા મળે છે. તો પછી અમે 2010 ની અંદર દાડમનું વાવેતર કરેલું, અને વાવેતર કર્યા પછી અમારો બગીચો 13 અમે ઉત્પાદન લીધું. એટલે 13 ઉત્પાદનમાં અમારો 2 વર્ષ તો મીડિયમ આખો બગીચો ગણાનો. મીડિયમ પછી કીધું ઉત્પાદનની દ્રષ્ટિએ મીડિયમ. હા, ઉત્પાદનની દ્રષ્ટિએ થોડીક ખ્યાલ ઓછો હતો બધી રીતે, પણ બધે પછી ફર્યા, કીધું આપણો મીડિયમ છે એટલી કે ઘડા રહ્યા છું. પછી અમે 2016 માં તન તોડ મહેનત કરી, આખી ખર્ચો કર્યો ખૂબ, ને આખી તમતોડ મહેનત કરી. કુદરતી આલ્યું એ વખત અમને સારામાં સારું, એમ કે સારું મળ્યું. વીઘો 6-7 લાખ રૂપિયાનો વીઘો થયો હતો મારા હિસાબે. એટલે તાનનો અમને ખેતીમાં એક એવું થયું કે ખેતીને તો કોઈ પહોંચી શક્યું નથી આજ સુધી. એટલે પછી અમને 16 થી મોડીને આખો ઉછા વધારે રહ્યો. પછી એમ મહેનત કરતા રહ્યા, એમ અમને સારું એમ કે બેનિફિટ રહ્યું. પછી 17 માં અમને થોડોક વરસાદ ને એવું હતું, પૂરું વય આવેલું હતું આપણે બનાસકાંઠાની અંદર, તોય પણ મારે 6-7 લાખ રૂપિયાનો થયો. એમ કરીને 21 સુધી અમારા બગીચા સારા રહ્યા. પછી 2021 માં અમે આ સિદ્ધપુર નજીક મેં ને મારો એક નાનો ભાઈ
અને મારા પપ્પા 3 જણાએ નક્કી કરીને એક બગીચો ઉધેડ ઉપર લીધો. હવે એટલે ખેતી વધારે થવા લાગી, એક્સપિરિયન્સ વધ્યો, તો તમને એવું કે આપણે મોટા પાયે કરીએ. અમે મોટા પાયે ત્યાં સિદ્ધપુર નજીક એક જગ્યા લીધી, ત્યાં અમે ઉધેડ 10 વર્ષના કરાર ઉપર લીધી હતી. ત્યાં 22માં લીધી અમે. 22માં લીધી એટલે ત્યાં અમે ખર્ચો કર્યો ખૂબ જ. આ જે ઘરની જગ્યામાં જે ખર્ચો કરતા હતા એવો ખર્ચો ત્યાં એ કર્યો. દાડા મેં બહુ મસ્ત પાચ્યા હતા, ફર્સ્ટ ક્લાસ પાચ્યા હતા. પણ અમે એક રાસાયણિક દવા વધુ વાપરવાથી, આ તો પાછળથી મને અનુભવ થયો કે કુદરતે સહન ના કર્યું કે વધારે દવા વાપરવાથી અમને કુદરતીએ ઠેહ આપી, પણ એ ઠેહ ક્યારેય ભૂલાય એવી નથી. અને એ ઠેહ એવી હતી કે 2022માં અમે 1 કરોડની 20 લાખનો 90 વીઘા જગ્યામાં ખર્ચો કર્યો હતો. તો એના અમે આખી આઉટ સિઝન પકડતા દાડમની. એટલે નવરાત્રી ઉપર અમારો માલ નીકળતો 9મા 10મા મહિનાની અંદર. હવે 10માની પેલા 9માની 5 તારીખે મારો માલ જે મારા ઘરના બગીચામાં પાકતો હતો એવો જ પાક્યો અને એવો જ માલ હતો. વેપારીઓ દૂર દૂરથી બધા લેવા આવતા હતા. તો 2009માની 5 તારીખે બેન મારે એક વેપારી બોનું આપતો હતો, પણ અમે બોનું નહોતું લીધું. અને કુદરતે મને કુદરતી આ નુકસાન હતું. એટલે અમે 2006માં એક મારા ભાઈને જે દવા અમે ત્યાં છોડતા હતા ભરપૂર, રાસાયણિક દવા હતી, જંતુનાશક દવા. હવે એ દવાથી એને શું થયું એટલે કોઈ ખ્યાલ ના રહ્યો. એટલે આખું એનું અમે દવાખાનાની અંદર લઈ ગયા, પાટણની અંદર. દવાખાનામાં 1 મહિનો ને 8 દાડા એને દાખલ રાખ્યો. અને 1 મહિનો ને 8 દાડે ભાઈ એક્સપાયર્ડ થઈ ગયો. એનો 12-13 લાખ રૂપિયા દવાખાનું કર્યું અમે. અચ્છા, એટલે દવા છાંટતા હતા ને એમને કઈ તકલીફ થઈ અને એના કારણે? હા, એના કારણે દવા છોડતી વખતે દવાથી જ. તમારા ભાઈ જંતુનાશક દવા નાખતા હતા ખેતરમાં ને એમને કઈક થયું ને પછી એમને હોસ્પિટલ લઈ જવા પડે. તો એ આખી કહાનીમાં શું થયું? એ કઈ જંતુનાશક દવા હતી કે મતલબ એના છંટકાવથી એમને શું તકલીફ થઈ? એમના છંટકાવથી જે પેલી ગ્લાયફોસેટ જે આવે છે દવા, એ બહુ ડેન્જર દવા આવે છે. બધું લીલું એટલું નાશ કરી નાખે એવી દવા આવે. જેટલું લીલું દેખાય લીલા ઉપર પડે એ બધી દવા બાળી નાખે. ખેતરને મોટું નુકસાન કરે, જમીનને ખૂબ મોટું નુકસાન કરે. પછી ભાઈ મારે એને વહેલા સવારમાં દવા અમે બનાવતા હતા, અને દવા બનાવતી વરસાદ આવવાથી દવા ના સંટાણી. અને દવા હતી જે પીપળામાં એમને ડ્રમમાં જોમી જવાના કારણથી દવા 8 કલાક પડી રહેવાથી એ દવા અમારા ભાઈને પેલી નોઝલથી આખી ઉતરી જવાથી અંદર, નોઝલના કારણથી. તો એ ભાઈને દાખલ કર્યા. અમે દાખલ કરીને 1 મહિનો ને 8 દાડે એક્સપાયર્ડ થઈ ગયો. તો હવે જે મારો બગીચો 9માની 5 તારીખે 2 કરોડ ને 45 લાખમાં જે મને બોનું આપતા હતા એ બોનું અમે નહોતું લીધું. એટલે આ કુદરતનો એક ઠેહ આપવાની હતી મને આવી. પછી 6 તારીખ જ એક જ રાત આડી જઈ અને 6 તારીખે આવો બનાવ બન્યો. અને 1 મહિનો ને 8 દાડે હું દવાખાનામાં દાખલ રહ્યો. અને એના કારણથી મારો જે બગીચો 2 કરોડ ને 45 લાખમાં જે મોગ્યો હતો એ બેન હમુરદો 15-1 લાખનો થયો. એટલે બધો ખૂબ મોટો ફટકો આવી ગયો અમને. એટલે ત્યારથી અમે સંકલ્પ કર્યો કે આ જે રાસાયણિક ઝેર મુક્ત આપણે કરી રહ્યા હતા એનો એક કુદરતી આપણને ઠપકો આપ્યો છે આટલો ઠે. એટલે આપણે જમીનને જેટલી વેદના પહોંચાડી એટલું. એના પછી તમે ઓર્ગેનિક તરફ વળ્યા? ઓર્ગેનિક તરફ એ 2022 થી પછી આખું કીધું જે થવું થાય, પછી ઓર્ગેનિક ઉપર જ વળ્યો હું આખો. તો પહેલા તો બહુ કષ્ટી આવી હશે, કારણ કે ઓર્ગેનિક વિશે ખબર ના હોય એટલું બધું ખેડૂતોને. ના, નથી ખબર. ખૂબ કષ્ટી વેઠી. આ દવાના બિલ જ અમારે લગભગ આ 5 વીઘાના નંબર છે, પણ 5 વીઘામાં દવાનું પેસ્ટિસાઇડ દવા છે, જંતુનાશક દવા છે, ફંગીસાઇડ દવાઓ છે, 50% કંપનીઓનો ભાગ હોય છે આમાં. 50% ખેતર એ આપણું, મહેનત એ આપણું, પણ કંપનીઓનો ભાગ હોય છે. બધું જ જો જાતે અનુભવ ખેડૂત કરે તો
તો બધું જ ખેતરમાંથી ખેતરની દવાઈ ખેતરમાંથી બને છે, બધું જ જાતે બને છે. હા, એટલે જે બીમારી માટે, એટલે માણસને પણ કોઈ બીમારી થઈ છે તો એના માટે આપણે મેડિકલમાંથી દવા લાવીએ એની કરતા જો ઘરમાં જે ઈલાજ છે એ કરીએ તો પણ એ મટી શકે છે, પણ તો આપણે દવા લાવીએ છીએ. ખેતી માટે પણ એવું સેમ છે. ખેતી માટે એવું છે કે તમે બહારથી કઈ લેવા જાઓ એની કરતા તમને અહીંયા જ મળી જશે એની દવા. ઓર્ગેનિક કેવી રીતના અઘરું સામાન્ય ખેતી કરતા એમ પાકમાં કેટલો મતલબ ફરક આવે? પાકમાં જે પહેલા વર્ષે કરે છે એમાં જે થોડુંક ઉત્પાદન ઓછું રહેશે અને બીજા વર્ષે થોડુંક ઉત્પાદન વધે અને ત્રીજા વર્ષે પૂરેપૂરું ઓર્ગેનિક આપણને મળી રહેશે. તમે ક્યાં શીખ્યા ઓર્ગેનિક? ઓર્ગેનિક તો આ બધું જોઈને કોઈ મિટિંગમાં જતા, કોઈ મોટી મોટી બધે ખેતરમાં ખેડૂતોના જોવા જતા, એમ થોડો અનુભવ થઈ ગયો બધો. પણ એવું થાય કે પહેલા જેટલું કમાતા હતા એટલું નથી કમાઈ શકતા? એ 2 વર્ષ આપણે તકલીફ રહે, પણ 2 વર્ષ ત્રીજા વર્ષે આપણે થાય છે, ત્રીજા વર્ષે પછી આપણે કિંમત એની વળતર મળી રહે છે. જે આગળ નુકસાન કર્યું એ વળતર મળી રહે. એટલે લોકો હવે ઓર્ગેનિક વસ્તુઓ લેવા તરફ વળ્યા છે ખરી? હા, વળ્યા છે. અને શું કરો છો તમે, મતલબ શું વાવો છો? સિઝનલ વાવો છો કે બધું જ ખેતી કરો છો? આમ તો હું પહેલી તો આ દેશી ખેતી જ કરતો. દેશી કરતા? હા, પણ હવે આ મેં 2-4 વર્ષથી હું એક એક્ઝોટિક શાકભાજી કરું છું. એક્ઝોટિક શાકભાજી જે આપણે કે ખરીદવા જઈએ તો મતલબ તમને લખેલું બતાવે કે આ એક્ઝોટિક છે, કે જેમાં જે વસ્તુ મોસ્ટલી બહુ જ યુઝ નથી કરતા લોકો એ બધી વસ્તુઓ વાવો છો. કઈ કઈ વસ્તુઓ વાવો છો એક્ઝોટિકમાં? બી ફ્રૂટ્સ વાવો છો, શાકભાજી? ફ્રૂટમાં તો મેં આમ તો ડ્રેગન ફ્રૂટ એ કરેલું મેં, દાડમ એ આગળ વાયેલી છે. એ પણ ઓર્ગેનિક? ઓર્ગેનિક. ઓકે. ના, દાડમ પેસ્ટિસાઇડ હતી, દાડમ મેં છોડી દીધી. હા, પહેલા કરતા હતા. અને હવે અત્યારે હાલ જે મારા ખેતરની હાલ ઊભું છે ને, આ બધું બટાકા છે ને આ બાજુ એક ભાગ એક્ઝોટિક છે, એમાં બધું જ ઓર્ગેનિક જ છે. અને ઓર્ગેનિક હાલ સાથી ઠોચીને મૂકું છું કે બે વર્ષ પહેલા મારું નેચરલ ગણાતું, નેચરલ માંથી પ્રાકૃતિક માં આવ્યું, પ્રાકૃતિક માં આ ચોથા વર્ષે મારે ઓર્ગેનિક આવ્યું. ત્રણેયમાં શું ફરક હોય, પ્રાકૃતિક ખેતી, નેચરલ અને ઓર્ગેનિક માં? નેચરલ માં એવું હોય છે કે નેચરલ માં પહેલું વર્ષ મારા અનુભવ પ્રમાણે, બીજા દરેક ના જે અનુભવ અલગ અલગ હોય છે, પણ મારા અનુભવ પ્રમાણે કે નેચરલ એવું વસ્તુ છે કે જમીન ની અંદર નેચે બધું પેસ્ટિસાઇડ વાપરી, પેલા ખાતર વાપરી, અને ઉપર ઓર્ગેનિક દવા વાપરી, એ નેચરલ ગણાય. પ્રાકૃતિક માં જે કંપનીઓ હવે ઢગલા બંધ આપણે ઓર્ગેનિક દવાઓ બનાવવા માંડી છે આ મોદી સાહેબ ના લીધેથી. એટલે હવે જે પેસ્ટિસાઇડ દવા લેવા જતા એવી ઓર્ગેનિક દવા ત્યાં લેવા જાય છે ખેડૂત. પણ ત્રીજા વર્ષે મેં જે ઓર્ગેનિક એને કહેવાય કે પોતાના ખેતરમાં દવા બનતી હોય, પોતાના ખેતરમાં એક ગાય બાંધી, એટલે જે ખાતર હોય એ બી છાણિયું ખાતર હોય, કાં તો પછી જે શાકભાજી ને બધું એનાથી જ બનાવેલું ખાતર હોય. જળ અમૃત બનાવવું પડે, જળ માટી બનાવવું પડે, જીવામૃત છે, ધન જીવામૃત છે, આવા બધા પ્રયોગો કરે તો ખેડૂતને સારું રહેશે. ખેડૂતો માટે વધારે ફાયદારૂપ કયું? પૈસા શેમાં વધારે કમાય ખેડૂત? ખેડૂતને પૈસા તો આમ તો રાસાયણિક જ વધારે વાપરે છે, પણ ના, હવે એવું છે કે આ 2 વર્ષથી જે ઓર્ગેનિક નું માર્કેટિંગ છે એના હંગાતે ઓર્ગેનિક જે ખેતી કરે છે એ ખેડૂતનો એટલો સંદેશ હું કહેવા માંગુ કે હારે થોડુંક માર્કેટિંગ એ શીખવું જોઈએ ખેડૂતને. એટલે ખેડૂત ખેતરમાંથી બહાર નીકળીને પોતાની જાતે બિઝનેસ કરતો થઈ જાય તો એનું વેચાણ વધારે થાય. વેચાણ થાય, પોતાનો જ અનુભવ હોય તો એને સારું, એમ કે ખેતીને કોઈ પહોંચ્યું નથી, ખેતી જેવું તો કોઈ જ ના કરી શકે. આટલા વર્ષોથી ચાલે છે, ખેડૂતોને અઢળક સમસ્યાઓ આવે, એટલે કુદરતની સમસ્યા હોય કે પછી બીજી કોઈ સમસ્યા હોય, ખાતર ના મળે, અને આપણે જે દવાઓની વાત કરીએ છીએ દવા ના મળે, છતાં બી ખેડૂતો ખેતી તો કરે છે બીજા દિવસે ઉભા થઈને. અને બનાસકાંઠાની ધરતી પણ એવી છે, પશુપાલક હોય કે ખેડૂત હોય, બધાને સમૃદ્ધ બનાયા છે બનાસકાંઠાની ધરતીએ. ઓર્ગેનિકમાં બી એવું છે કે તમને નથી ખબર કે આ ઓર્ગેનિક છે ને, તમે 2 વસ્તુ હાથમાં પકડશો તો તમને નહીં ખબર પડે કે કયો બટાકો ઓર્ગેનિક છે ને કયો નથી, પણ તમારા શરીરને તો ખબર પડશે. જ્યારે શરીરની અંદર જશે તો એને ખબર પડશે કે શું ઓર્ગેનિક છે ને શું નથી. અને અત્યારે ભલે એટલું ચલણમાં નથી ઓર્ગેનિક, કે લોકોને એવું લાગે છે કે બહુ મોંઘું છે, કે પછી આટલા જ રૂપિયામાં આ મળે છે તો આ કેમ લઈએ, પણ આગળ જતા એનું ચલણ વધશે, કારણ કે જે પ્રમાણેની બીમારીઓ વધી રહી છે, જે પ્રમાણે શરીરમાં જે તકલીફો થઈ રહી છે,
એટલે ખેતીમાં તો ફ્યુચર ઓર્ગેનિક રહેવાનું છે, મને એવું લાગે. તમને શું લાગે છે એમાં? હા હા, ઓર્ગેનિક રહેવાનું. મેં આ નુકસાન કરવાથી મેં આ 2022 માં મેં કીધું 23 માં આ જગ્યા કીધું હવે આપણે ઓર્ગેનિક નહીં પેસ્ટિસાઇડ જવું છે. પેસ્ટિસાઇડમાં દાડમમાં રૂપિયા મળ્યા હતા 2016 માં, જે આપણને જે બિલ જોવું છું તોય મને એમ થાય છે કે આ બિલ એક ઓળા મૂકી દીધું. પૈસા સારા મળ્યા હતા પેસ્ટિસાઇડમાં, પણ એનાથી એક કુદરતી મને ઠેહ આપી હતી. પણ એ 23 ની અંદર મને એક સજીવન લાઈફ કંપની રાજકોટથી બેન નીતુબેન કરીને નામ છે, તો એ મળ્યા મને. નીતુબેન ને મેં આરી આખી કહાની બેનને કીધું આ રીતનું થયેલું છે મારે. તો બેને મને એવું સપોર્ટ કર્યો મને કે તું તારા જે ઓર્ગેનિક તારી જે 5 વીઘા જગ્યા છે એમાં તું ઓર્ગેનિક કર, તારે જેટલો રૂપિયો જોઈતો છે હું આપીશ. તો આ જે બેન મારા હાલના બટાકા છે એમને 100 રૂપિયા કિલો મારા બોની લીધા છે. 2000 રૂપિયા મણના થયા. એટલે ઓર્ગેનિક નો ચોક તો રસ્તો છે જ, પણ શોધવો પડે. વાર લાગે પણ મળી જાય. અચ્છા, તો આ ઓર્ગેનિક ખેતી અને જે આપણે એવું કહેવાય કે રસાયણ સાથે કે દવાઓ સાથે જે ખેતી કરતા હોય એની પ્રોસેસમાં શું વધારે બદલાવ હોય, કેવી રીતના થાય? કારણ કે જે નોર્મલ ખેતી કરતા હોય એવું જ હોય કે અલગથી કરવાનું હોય આમાં ઓર્ગેનિકમાં? આમ તો ઓર્ગેનિકમાં આખું મહેનત વધારે રહેશે, ખર્ચો બિલકુલ ઓછો થાય છે. અચ્છા. અને મહેનત કરવાથી સફળતા મળે જ છે. એટલે મહેનત કયા ટાઈપની, મતલબ વાવેતરથી લઈને તમારે જમીન ખેડવાથી લઈને એ પ્રોસેસ શું હોય છે? એ પ્રોસેસ કે આપણે જ્યારે ખેતર ખેડતી પેલું એને ઓરવી દેવાનું પાણીથી, ઓરવીને એને વરાપ થાય એટલે ખેડી દેવાનું. હવે ખેતર જ આપણે ખેતરની અંદર પડતા હોય તો આપણને આખું ખેતર જ આપણા જોડે વાત કરતું હોય. એ ખેડૂતને જ ખ્યાલ આવે કે જે મને થોડુંક ખેડો એક આધું ટ્રેક્ટર, તો એક બે ખેડ આપણે મારી દઈએ એટલે આખી જગ્યા આપણે કે હવે મારો કમ્પ્લીટ છે, ખેડ બધી રેડી છે. ખેતર જ આપણને કે જ્યાં એ ખેડૂતનો પોતાનો અનુભવ હોય. અને એ ટાઈમે આપણે ધન જીવામૃત ને બધું આપણે આગળ 10 દિવસ પહેલું બનાવવું પડે છે. અને બધું એને પાયામાં જે નાખવાનું છે નાખી અને પછી વાવણી કરી શકાય. અચ્છા, તો નોર્મલ બટેકાની ખેતી કરો તમે અને ઓર્ગેનિક કરો તો સમય કેટલો ફરક પડે? સમયમાં તો એવું છે, બટાકાની અત્યારે તો માર્કેટની અંદર ખૂબ વેરાયટીઓ અલગ અલગ આવી છે. 2 મહિને બટાકું લોકો 60 દિવસે કાઢી નાખતા હોય છે. પણ જે હકીકત જે જૂની પરંપરાગત બટાકાની હતી, જે બાદશાહ બટાકું કહેતું આપણે કહેવતમાં, અને બાદશાહ બટાકા અત્યારે અમારા ડીસાની અંદર અમુક જ ખેડૂતો છે, બધું માર્કેટ પેલા આવવાનું છે. મોટા બટાકા જે થતા મોટા બટાકા થતા અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી અત્યારે બટાકાનું વાવેતર થઈ રહ્યું છે. બધી મોટી કંપની વાળા જ આપે બિયારણ ને બધું, તમારે ખાલી એમને કરીને આપી દેવાનું. પણ અમે જે ગઈ સાલ મેં કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી કર્યા હતા, આ સાલ મેં મારા પોતાના જ બટાકા કર્યા, બાદશાહ બટાકા કહીએ. અને મારે 90 થી 100 દિવસે બટાકું નીકળે છે જમીનની અંદર. અને અત્યારે ખેડૂતો 60-65 દિવસમાં તો ગાડી નાખી, દવાઓ નાખીને. તો આપણે આ ખેતર પણ ફરીએ, થોડું લોકોને બતાવીએ કે આ એક્ઝોટિક વેજીટેબલ્સ શું હોય છે, તમે કેવી રીતના ખેતી કરો છો એ વાતો પણ કરીએ, અને પછી ભજીયા બી ખાઈએ તમે જે બનાવવાના છે. અચ્છા, તો આ આંબાના છોડ છે, તો અત્યારે આંબા કેમ? આ જે સજીવન કંપનીથી આખી બનાસકાંઠાની જે આપણે નર્સરી બનાવવાની હતી એ અહીંયા બનાવી છે. અચ્છા, નર્સરી બનાવી છે. આ બીજા મહિનામાં આપણે ખેડૂતોને વિતરણ કરવાનું છે. અચ્છા, એટલે પછી ખેડૂતો આના મતલબ લેશે, આંબાનું ખેતી કરશે ઠેઠ બીજા મહિનાની અંદર. તો આને કેવી રીતના માવજત રાખવાની, આનું શું કરવાનું? અત્યારે માવજત તો અંદર બસ આ ઉપર નેટ બાંધીને અંદર પાણી ને બધી ઓર્ગેનિક બધી પ્રોડક્ટ જવા દઈએ છે, જીવામૃત ને એવું બધું. એટલે સારી કેરી આવી શકે. કઈ કેરી આવશે આમાં? આરી કેસર, આપણી કેસર છે. અચ્છા, તો બનાસની જમીન પર કેરી થશે? થશે. આખો હરિયાળું બનાસ થઈ જશે. હા, એ તો અત્યારે પણ છે જ હરિયાળું. બાકી આપણે કઈ કઈ ખેતી કરીએ છીએ, કયા મતલબ કઈ કઈ શાકભાજી છે? અત્યારે આપણે આ બટાકા પેલા જોઈએ, આપડા બાદશાહ બટાકા છે. બાદશાહ બટાકા. અને આ એક્ઝોટિક શાકભાજી છે દરેક, એ આપણે દેખી લઈએ બધા. હા. અચ્છા, તો આ બાદશાહ બટાકા છે, કેટલા વીઘામાં વાવ્યા છે બટાકા? આ મેં 1 વીઘાની અંદર કર્યું વાવેતર. અચ્છા, 1 વીઘામાં જ કર્યું છે. અને કેટલો પાક નીકળશે આનાથી? મારે 500 મણ જેવું નીકળશે. 500 મણ નીકળશે. અચ્છા, અને આની સાઈઝ ને બીજા બટાકા કરતા કેટલું અલગ? આખો મોટી સાઈઝ જ બને, આરી મોટી જ બને. મોટી જ બને સાઈઝ.
અચ્છા, તો આ એક્ઝોટિક વેજીટેબલ્સમાં કઈ કઈ વેજીટેબલ છે અને કેવી રીતના વાવો છો? હા, એક્ઝોટિવ પેલા ભાગમાં છે. હા, આ ભાગમાં જે આપણે એબીસીડી મરચા કહે, આપણે અચ્છા, એબીસીડી મરચા છે. 6 વેરાયટી, એટલે આખી એબીસીડી ના જ મરચા કર્યા છે મેં. પણ આ મરચાની અંદર એવું છે કે બટાકા છે ને પેલા બટાકા કે બીજી શાકભાજી, દેશી શાકભાજી તો ઓર્ગેનિક થાય છે, પણ મરચા ઓર્ગેનિકમાં કાઠું મરચાની વસ્તુ જ એવી છે કે જે મરચાની ખેતી કરતો હોય ખેડૂત એ બધી શાકભાજી કરતો હોય, એમાં અઘરામાં અઘરું મરચા છે. મરચા છે. અને કેમ અઘરા છે? અઘરા એટલે મરચામાં ખૂબ જીવાત જંતુનાશક ખૂબ એને અટક કરતું હોય છે, એના કારણથી આખું બંધાઈ જતું હોય છે. પણ આ સાલ આપણે એવું કર્યું છે કે મારી જગ્યામાં ભરપૂર કાર્બન આપવાથી આપણે એ મરચું અત્યારે જોઈ શકો છો ખાલી પાણી જ આપ્યું છે. બધા જ અલગ અલગ છોડ છે, એટલે બધા જ A to Z બધા જ મરચા છે તમારી પાસે. ને એક્ઝોટિક વાવવાનું હોય તો એમાં શું કરવાનું, કેવી રીતના માવજત રાખવાની હોય? એક્ઝોટિકમાં બસ આ ઓર્ગેનિક ઉપર તો જે કરતા છે મરચાનું ના બટાકાનું છે ને બધી સિસ્ટમ એક જ છે અત્યારે. તો એમાં ખાતર તમે ઘરે જ બનાવો? બધું જ ઘરે ખાતર જ, ગાય આધારિત જ. ગાય આધારિત. અચ્છા, શું વાપરો એમાં ખાતરમાં તમે? ખાતરમાં જીવામૃત બનાવીએ, પેલું જળ અમૃત બનાવીએ, જળ માટી બનાવીએ, અને બાયોચાર જે મને આ સજીવન તરફથી મળ્યો છે ને એ બાયોચાર ખાતર નાખવાથી ભરપૂર કાર્બન થયો આપણી જગ્યામાં. એટલે છાણિયું ખાતર અને એ બધું જે ગાય આધારિત જે વસ્તુ હશે એનાથી બનતું હશે. હા હા. ઓકે, આ કેટલા નીકળશે, મતલબ આ પાક કેટલો નીકળશે? હવે આ તો ઓલરેડી ચાલુ જ રહેવાના મારે 7-6 મહિના, આખો ઉનાળો. અને આખો ઉનાળામાં સાચવવા માટે મેં મરચાને કે વચલી લાઈનમાં મેં ફણસી કરી દીધી છે, એટલે ફણસીનો આખો વેલો થશે, એનો મંડપ થઈ જશે. મંડપ થઈને આછા પાતળો સોયલો રહેશે, ઉનાળામાં ગરમી ના નડે એ માટે. એના માટે આપણે મરચા માટે આગોતરું આખું ફણસી જે બીન્સ આપણે જે કહીએ આગોતરું આયોજન કર્યું છે. અને વચમાં આપણે ફેશન ફ્રૂટ વાવી દીધું. પેશન ફ્રૂટ. ફેશન ફ્રૂટ એટલે આનો આ નંબર છે, આપણે દિવાળી સુધી ખેડવાનો નથી આને. ખેડૂતને શું છે, ખેડમાં જ થાચી જાય છે ખેડૂત. એક ખેડ કરે, 2 ખેડ કરે એટલે ટ્રેક્ટર વાળા પૈસા ટ્રેક્ટર વાળા જ લઈ જાય. બરાબર છે. ઓકે, તો બટાકા જોઈએ કે નોર્મલ બટેકામાં ના બટેકામાં શું ફરક હોય? આ કેટલા દિવસના થયા? આ 36 દિવસ આજે મારે. 36 દિવસ થયા. અને એક જ સાઈઝના, કોઈ નાનું મોટું કોઈ નહીં. જે પેલા પેસ્ટિસાઇડ જે દવા વાળા કસ એમાં પાકું ના હોય, એમાં નાનું મોટું એમાં આખો અલગ અલગ હોય છે. આ બધા એક જ સાઈઝ છે આપણે. આ બાદશાહ બટાકા કે બાદશાહ બટાકા. અને નોર્મલ બટાકા કરતા કેટલા અલગ? આરા અલગ તો એકદમ ખાવામાં મીઠાશ, એ તો ખાહે એને જ ખ્યાલ આવશે. સુગંધ તો સરસ આવે છે. આને કેટલા દિવસ લાગશે હજી? આને હજી મારે 90 દિવસનો પાક આવે. 90 દિવસ લાગશે હજી. અને આ હજી 36 દિવસ થયા. 36 દિવસ થયા છે હજી. તો આમાં ખાતર ને બધું નાખવાનું તમારે છે, તમે બનાવ્યું છે? હા, મેં બનાવ્યું નાખવાનું. ગાય આધારિત જ. ઓકે. એક ગાય થી 30 વીઘા જગ્યા કવર થાય. એક ગાય ઘરે ખેડૂત રાખે ને તો 30 વીઘા જગ્યા ઓર્ગેનિક કરી શકે છે એના ગૌમૂત્રથી. પણ એના માટે પેશન્સ બહુ જોઈએ. એટલે તમારે ખેડૂતને જેવું હોય ને કે આ પાક લઈ લીધો, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, એવી રીતના નહીં. ઓર્ગેનિકમાં જો તમે વળો તો એમાં ટાઈમ થોડો લાંબો જશે, પ્રોસેસ થોડીક વધારે લાંબી છે, પણ એનું જે ફળ હશે ને એ બહુ સારું છે. સારું છે. મતલબ હા હા, મેં વાવ્યું છે. હા, ડન છે. આ પાલકની વેરાયટીઓ છે 8-10. હા, પાલકની વેરાયટી છે. પાલકની વેરાયટી. અને આ બિયારણ મને સજીવન કંપનીથી મળ્યું છે, અને એમને ફોરેન થી મગાવ્યું છે, જે ઓર્ગેનિક થઈ કે એવું. આનું નામ શું છે? આ પાલક લેટ્યુસ છે. આઈસબર્ગ છે, લેટ્યુસ છે, અલગ અલગ જાતના નામ છે, પણ આપણી દેશી ભાષામાં બધો પાલકના અલગ અલગ પ્રજાતિના છે, પણ એક્ઝોટિક છે એટલે લેટ્યુસ ને આઈસબર્ગ ને બધા. હા, એ થાય. જે આ એક જ રોપો છે. હવે આપણો દેશી પાલકનો રોપો 200 ગ્રામનો જ થાય, પણ આર્યો મારે અત્યારે 21 દિવસના જ રોપા થયા છે. 21 દિવસના એક જ રોપો 1.5 કિલોનો થશે આર્યો પાલકનો આપણે. અને આ ઓર્ગેનિકની વસ્તુ ખાસિયત પહેલી તો એક એ
કે જે પેસ્ટિસાઇડ વાળું જે દવા ખાતર જે છે શાકભાજી એ લાવે ને તરત ખાવું જોઈએ. આ તમે સ્ટોર કરી શકો. હા, અઠવાડિયું 20-25 દાડા મહિનો પડ્યું રાખે સ્ટોલમાં. મેં બધું સમજી લીધું કે ઓર્ગેનિક કરીએ ખેડૂતને ફાયદો થાય અને બીજા માણસો ખાય એને બી ફાયદો થાય, પણ આ વેચાય કેમ? કારણ કે આ તો બહુ મોંઘું મળે છે, આની વસ્તુઓ બી બહુ મોંઘી મળે. તો બનાસકાંઠામાં તો નહીં વેચાતું? ના, બનાસકાંઠામાં નહીં, અમદાવાદ વેચાય છે. અમદાવાદ વેચાય. અને આ શાકભાજી લઈ કોણ? કારણ કે મને ખબર ત્યાં સુધી મોટા ભાગના ભારતીયોને ખબર બી નથી કે આ શાકભાજી શું છે. પણ એ અમે એવું હતું કે અમદાવાદ 5 વર્ષ નોકરી, કે જે વાઘ બકરી છે એ કંપનીમાં મેં નોકરી કરી. પછી ઇન્કમ ટેક્સમાં આપણે જીકે ચોકસીમાં નોકરી કરી. જે નવનીત ગાલા છે એમના જોડે થોડાક ટચમાં મારા પાસે હતા, તો એમને મને માર્કેટિંગ વિશે એને થોડોક અનુભવ આપ્યો હતો. તો મારે જે બટાકા એમને મને વેચવરાયા હતા, 300 કિલો જ વેચ્યા હતા, પણ એ સારા ભાવમાં વેચ્યા હતા મને. તો એમના સ્ટોલ ઉપર જ એક પેકિંગ બનાવીને વેચ્યો તો કિલોનું. તો આ એક્ઝોટિક વેજીટેબલ પણ એ લોકો લઈ લે છે? ના, એ લોકો નહીં, જે 5 સ્ટાર હોટલો છે હોટલોમાં આપણે કોન્ટેક્ટ કરીને આપી. આમાં કેટલું મોંઘું તમે વેચો તો કેટલામાં વેચો? આર્યો કિલોનો 100 ઉપરની પ્રાઇસ હોવી જોઈએ. 100 ઉપરની હોય. અચ્છા. અને આમ નોર્મલ પાલકનો ભાવ શું તમે વાવો તો? એ તો 5-10 રૂપિયા. 5-10 રૂપિયા. પણ ખેડૂત જોડે તો 5 રૂપિયા 2 રૂપિયા જ મળતા હોય છે, પણ વચમાં જે છે એ 8 રૂપિયાનો નફો બીજા લે છે લોકો. અચ્છા. તો આ તમે 100 રૂપિયા કિલો વેચો? હા, મહેનત તો ખેડૂત કરે જ છે, પણ એને 2 રૂપિયા જ મળે છે. હા, એટલે વાવવામાં ને બધા મહેનત સેમ, ટાઈમ બી સેમ, પણ અમુક ખેડૂતોને ખબર નથી હોતી કે આની ખેતી કેવી રીતના કરવી, આ વેચાશે કે નહીં વેચાય. અડધા લોકોને ખબર નથી હોતી કે આ શાકભાજી શું છે. હા, મોટો પ્રશ્ન એ રહ્યો. પણ ધીરે ધીરે લોકો જો ઓર્ગેનિક માં વળશે તો થઈ જશે. એના સિવાય બીજું શું વાવો તમે? સિઝનલ કોઈ ફ્રૂટ કે એવું કઈ કરો? એક્ઝોટિક કે બીજું કઈ? એક્ઝોટિક માં તો ફેશન ફ્રૂટ આ સાલ મેં કર્યું. ટામેટા છે, ટેબલ ટામેટો કે. અચ્છા, ઓલા જે નાના હોય ચેરી ટામેટા તો છે જ, એ તો 5 વર્ષથી. પણ આ સાલ મેં મોટો ફળ ટામેટો વાયો. ઓકે. આખો ટેબલ ટામેટો, મોટો ટામેટો. ઓકે. આ બધું એના સીડ્સ ને બધું અહીંયા મળી રહે તમને? અહીંયા હા, મળી જાય છે. આના સીડ્સ ખાલી તમને મંગાઈને આપે કોઈ? હા, મંગાઈને આપે. પણ આ સાલ મારે આમાંથી જ સીડ બનાવવાનું છે. ખેતરમાં જ બને છે બધું જ. કોઈ ખેડૂતોએ આ વસ્તુ સાંભળવા જેવી છે કે તમારી દવાથી લઈને તમારા બિયારણ બધું ખેતરમાં જ બને છે. પહેલા તો આમ જ થતું હતું. પહેલા ક્યાં દવાઓ મળતી હતી? 70 વર્ષ પહેલા ક્યાં હતું? ખાતર ને બધું જ ક્યાં હતું? બધું જાતે જ બનાવતા હતા ખેડૂતો. પણ આપણે જેટલી જમીન પ્રદૂષિત કરી છે, આપણે જેટલા રાસાયણ વધારે નાખ્યા છે, ધરતી માતાને જાતે જ બગાડી રહ્યા છે, અને એટલે જ હવે નથી થઈ રહ્યા પાક, અને એટલે દવાઓ વધારે વાપરવી પડે છે. પેલા લઈ રહ્યો કલરી વાળું છે. હા, આ છોડે હાલ તો 1 કિલોનો તો થઈ જ ગયો છે. પણ જે આ જે કોબીજ છે ને એ 5 કિલોની થશે મારે. એક જ કોબી. કોબીજ છે. કોબીજ શા માટે ઓર્ગેનિક ના કરીએ બેન? એક્ઝેક્ટલી. એટલે આ તમે જો બર્ગર ખાવ છો કે સલાડ ખાવ છો કે એમાં જે ગ્રીન વેજીટેબલ્સ હોય છે અને એમાં જે હોય છે આ બધું છે, એમાં આપણને અલગ અલગ જાતના નામ નથી ખબર હોતી કે આપણે શું ખાઈ રહ્યા છીએ, પણ બેસિકલી આ બધા જ પાલકના એક પ્રજાતિ છે. આ પાલક જ છે ને? હા. હવે તમે એવું કહો કે ઓર્ગેનિક ની તાકાત શું, કે ઓર્ગેનિક તાકાત હારી દેશી પાલક કરતી સારી થાય. અને કલર્સ બી દેખાઈ જાય. તમે જ્યારે રાસાયણ નાખીને જ્યારે કાંઈ વાવો અને એ વાવેતર થાય, અને જ્યારે આ ગ્રીન જે કલર થી દેખાય ને ઓર્ગેનિક તો દેખાઈ જાય. અને જે સુગંધ બી આવે, એટલે તમે પહેલા સૂંઘો ને તો તમને ખબર પડી જાય કે આમાં કોઈ દવા નથી નાખેલી. આ ઓનિક ખ્યાલ આવે આપણે. જે ચૂલો સળગતો હોય
એમાં કોયલો નાખો સળગવા માંડે અને આ સળગતો નથી. અને જે ઓનું જે ધરતી માતાની અંદર જે ભૂમિની અંદર જે ઉણપ છે કાર્બનની, આ પેસ્ટિસાઇડ એરિયા ખાતર DAP થી જે કાર્બન આપણી જગ્યામાં જે ઓછો થઈ રહ્યો છે, હવે એને વધારવા માટે જે સજીવન કંપનીથી એના પ્રોસેસ આખા ભારતમાં ચાલે છે. પણ એમને આખો ડાંગ જિલ્લો તો પ્રાકૃતિક બનાવ્યો, પણ હવે આપણા બનાસકાંઠાની અંદર જે સજીવન કંપની આખી ટીમ કામ કરી રહી છે અને એમને હું એમાં જોઈન્ટ થયેલો છું. તો તમને આ ત્યાંથી શીખ્યા તમે? હા, ત્યાંથી મને એવું કીધું કે તમારી જગ્યામાં જે 3% કાર્બન આવ્યો એવો મારે આખા બનાસકાંઠાની અંદર બધા ખેડૂતો જે ઓર્ગેનિક કરે છે એમને 3% કાર્બન લાવવો છે. કેવી રીતના બનાવો તમે ખાતર? હવે આ ખાતર બનાવવા માટે ત્યાંથી જે ગૌચર જગ્યાઓ છે, જે મોટા હડકાયા બાવળ છે, કહેતા ગોડા બાવળ આપણે કહીએ, એ ગોડા બાવળ નીકાળી અને તેને બાળવામાં આવે છે. બાળીને હવે કોલછા આ બાયોચાર ખાતર બનાવે છે એ લોકો. અને ત્યાંથી હું એક ગાડીઓથી ભરીને એકઠું કરું છું. હવે આ ખાતરની અંદર મારે બીજી 5 પ્રોડક્ટ ઉમેરવાની છે. ગાયનું છાણ છે, અળસિયાનું ખાતર છે, એ બધી 5 અને જળ અમૃત થી આખું પલાળી અને 1 મહિનો પડી રાખીને પછી ખેડૂતને વિતરણ કરી ખેતર નાખી શકાય. એટલે ઓનાથી જે જમીન તરસી છે જે કાર્બન થી, એની ઉણપ પૂરી થઈ જાય. ઓકે.